બાપા વાહ દાદા ભાંભરે એમ હું બોલે? માર ઢોર ભાંભરે કઈ માણા નો ભાંભરે, માણા તો બોલે. પણ હું પગાર માંગુ ત્યારે તમે ભાંભરતા હોય એમ દેખાડો તો કરો છો. પણ મહિનો થાય એટલે હું તને પગાર તો આપી દઉં છું. કાઈ ટાઈમે પગાર આપતા નથી. તો ક્યારેક વેલું મોડું થાય. દર વખતે પગારનું મોડું થાય, કાઈ કોઈ દિવસ વેલા પગાર નથી આપ્યો. પણ હું તને પહેલી બીજી તારીખે પગાર તો આપી દઉં છું. તો પણ 25 તારીખે મને પગાર આપી દેતા હોય તો? ના રે ના, મહિનાના 5 દિવસ બાકી હોય હું થોડો તને પગાર આપી દઉં અને પગાર આપું તું ક્યાંક રખડવા વયો ગયો હોય તો? હવે હું તમારી વાડી મૂકીને ક્યાં રખડવા જાવ? તને કેમ પગાર આપ્યો? એ કામ કરતા હોય તો પગાર તો સાંભળે જ તે ને. એ મહિનો પૂરો થાય ને એટલે પગાર લઈ જજે. હાલ. હું તો હું કહું ભલા દાદા, હાલો ને ટીકમની વાડીમાં થઈને વ્યાજ આવી, જલ્દી આપણી વાડી તો આવે. ના રે ના, ટીકમ હોય તો માથાકૂટ ન થાય. પણ ટીકમ તો ગામમાં ગયેલો છે. હે તો હાલ. હાલો. હે હાથ લઈ લે તો. ખંભે હાથ ઉકા મૂક્યો. મેં કીધું આપણે બે ભાઈબંધ સેવી તો ભાઈબંધની જેમ હાલવી ને. હે આપણે બે ક્યાં ભાઈબંધ સેવી? પણ રોજ આપણે બે હારે રહેવી તો ભાઈબંધ જ કહેવાય ને. હે આપણી બેની ઉંમર સરખી છે? ના ના. હું કપડા પહેરું એવા કપડા તું પહેરે? ના ના. મારી પાસે જમીન છે એટલે તારી પાસે જમીન છે? ના ના. મારી પાસે પૈસા છે એટલે તારી પાસે પૈસા છે? ના ના. તો પછી આપણે બે ભાઈબંધ કેમ કહેવાય? પણ કઈ ભાઈબંધીમાં પૈસા ને જમીન ને એવું ન જોવાનું હોય. ઈ તો એક ભાઈબંધ પૈસાદાર હોય તો એક ભાઈબંધ ગરીબ હોય. ભાઈબંધીમાં તો લાગણી જોવાની હોય. હે આ ઈ હાસુ હો. હાલ ભાઈબંધ. હે ઓ દાદા. હે ઓલા દાદા એમ હુકામ બોલે? ભાઈબંધ એમ કે ને? ભાઈબંધ આમ જોવો. શું છે? એક ટીકમની વાડીમાં મરસા છે. એટલે હાલ હારું ને આપણે અહીંયાથી આયા, આપણને ખબર તો પડી કે ટીકમની વાડીમાં મરસા છે. આ ઈ હાસુ હો. તો હાલો ને થોડાક મરસા ખાવા લેતા જાવી. ના ના, ટીકમને કોઈ કહી દે તો? યો બોલો, તમને ભાઈબંધ ઉપર વિશ્વાસ નથી? એટલે એ આપણે બે ભાઈબંધ સિવાય અહીંયા ક્યાં કોઈ છે? આ ઈ હાસુ. હાલ તો થોડાક મસાલા લઈ લે. એ હારો ઉભાઈઓ પેલા મરસા સાખી લેવી. ટીકમ જેમ તીખા નથી ને. એ હારું. મરસા તો બહુ તીખા છે. હું હે અલા હાસુ મરચા બહુ તીખા છે. બહુ તીખું લાગ્યું મરસું. હા ભાઈબંધ બહેણીમાં દૂધ છે એ હું પી જાઉં. ના ના, તો સાસરી બનાવશું. હા ઈ હાસુ. તો હાલો થોડાક મરસા લઈને વાડીએ વ્યાજ આવી. એ હારું. કેવા અહીંયા ઉભા? એ ઓલી વાડીએ જતા થાકી ગયા ને તો પોરો ખાવી. પોરો ખાવ કે મરસા ખાવ? હવે એકલા મરસા થોડા ખવાય. તો ફુફાડા કેમ મારો? એ બહુ ઠંડી છે ને એટલે. હવે ખોટું હું બોલે? મરસા ખાવ ને. એ આ મરચા ખાવી. હજી પાછો હામો બોલે. ઓ બાપા, એક મારા ભાઈબંધ ઉપર હાથ ન ઉપાડતા હો. ક્યાં છે તારો ભાઈબંધ? એ ભોળા દાદા મારા ભાઈબંધ છે. હે ઓય બાપા, તું હું હરખ ફદુડો થા. એ મારા ભાઈબંધ ઉપર હાથ ન ઉપાડતો. ક્યાં છે તારો ભાઈબંધ? એ મારો માણસ છે ને, ઈ મારો ભાઈબંધ છે. ઓ બાપા, બે હરખ ફદુડા જ સવો. હે આ ભાઈબંધ ફાડી વ્યા ગઈ. એ હારો. જો બોલો, 500 વીઘાનો માલિક છે તોય વેસાતા મરસા નથી લઈ શકતો. ભાઈબંધ કે હો એની વાડીની ધ્યાન નથી રાખતો અને ટીકમની વાડીની ધ્યાન રાખે. આ એ હાસુ ભાઈબંધ, મને તો કઈ ગમતુંય નથી. કેમ ભાઈબંધ? તો હું આપણે બે ભાઈબંધ હારે હતા તોય માર ખાધા. પણ આપણે તો માર ખાવાની ટેવ પડી ગયેલી છે, એમાં ખોટું ન લગાડવાનું હોય ભાઈબંધ. પણ એ તો પેલા તમે શેઠ હતા અને હું તમારો માણસ હતો એટલે માર ખાતા ભાઈબંધ. તો પણ હું કરશું ભાઈબંધ? ભાઈબંધ એક કામ કરવી, કેહા કાકા બદલો લેવી. એમ તો તમ બદલો લેવું ભાઈબંધ. એ ભાઈબંધ તમે કાક વિચારો. એ હારું, હું કાક વિચારું ભાઈબંધ અને તુંય કાક વિચાર ભાઈબંધ. એ હારું ભાઈબંધ. હે આ બકુલભાઈ આવે છે, હમણાં એને બધું નવી નવી લાગશે. હે જો બોલો, આ બધું શું છે? તમે કહી દો. તમારો બર્થડે છે? ના ના, મારો બર્થડે નથી. તો મારો બર્થડે છે? તમારો બર્થડે નથી. તો પણ આજ શું છે તે બધું શણગાર્યું? તમે કહી દો ને શું છે આજે? મને તો કાઈ મગજમાં નથી આવતું. થોડુંક વિચારો એટલે મગજમાં આવશે. પણ કયો ને શું વાત છે? એ આજની તારીખે આપણે બે ભાઈબંધ બન્યા હતા. હે ભાઈબંધીની એનિવર્સરી છે? હા ઠીક, એટલે એટલું બધું શણગાર્યું એમ કયો ને. હા, હમણાં બધાને બોલાવીને પાર્ટી આપી છે. શાક પૂરી રાખવું છે કે પૂરી શાક રાખવું છે? શાક પૂરી રાખવી. શાક પૂરીમાં ની મજા આવે, પૂરી શાક રાખવી. આ તો કાક વિચારી હું રાખવી. એક વિચાર આવ્યો ભાઈબંધ. હું ભાઈબંધ? ભાઈબંધ કેહા કાકાને ગિફ્ટ આપવી તો? ના રે ના, એને આપણને ધોળું મારી હતી, એને થોડી ગિફ્ટ આપવાની હોય ભાઈબંધ. પણ પેલા પૂરી મારી વાત તો સાંભળો ભાઈબંધ. હું ભાઈબંધ? એ ઓરા આવો ભાઈબંધ. જો આ એમ થાય ભાઈબંધ. તો જો મરસા અને દૂધની બરણી ઓયડીમાં મૂકી દેજો ભાઈબંધ. હું કેહા કાકાને બોલાવતો આવું. એ હારું ભાઈબંધ. ભાઈબંધ કેહાને બોલાવીને આવે તો હું બધી તૈયારી કરી રાખું. મારે મરસા લઈ જવાતા પણ ભોણી મરસા લઈ ગયા. હવે હું મરસા લઈ જાય તો ટીકમને એમ થાય કે હું બધા મરસા લઈ ગયો. કેહા કાકા હાલો તમને ભોળા દાદા બોલાવે. શું કામ? એ એમ કહેતા હતા આપણે કોઈની આરે દુશ્મની નથી રાખવી, બધાની આરે ભાઈબંધી રાખવી છે, તે સમાધાન કરવા બોલાવે. મારે કાઈ સમાધાન કરવું નથી, પણ એ ગિફ્ટ આપવાનું કહેતા હતા. હું કામ ગિફ્ટ આપવાના? એ તમને ગિફ્ટ આપે તો સમાધાન થઈ જાય ને.
પણ ગિફ્ટમાં શું આપવાના? એ ઠંડી છે તો જર્સી આપવાનું કહેતા હતા. હે જર્સી આપવાના હોય તો આવું હું ભાનો ભાઈબંધ બની જાવ. તો હાલો હાલ. હે મારો ભાઈબંધ તો ક્યાં ને બોલાવીને આવ્યો. ભાઈબંધ કે હા કાકા આવી ગયા. ક્યાં ભાઈ હવે કાઈ મનમાં ન રાખતા હો, હું તો બધું ભૂલી ગયો. હું બધું ભૂલી ગયો. ભાઈબંધ કે હા કાકાને ગિફ્ટ તો આપી દો. હા ગિફ્ટ આપો તો ક્યાં ભાઈ નાયા બોલાવ્યા. કે હા કાકા આ બાજુ આવો, એની તમને જર્સી પહેરાવી દેવી. પણ જર્સી મને આપી દો ને, હું પહેરી લઈશ. અરે એમ થોડું હાલે, અમે ગિફ્ટ આપીએ છીએ તો જર્સી અમે પહેરાવી ને. એ હારું. હમણાં એની મરસા ખાતા હતા ઈ તારી વાડી હતી. ના ના એ બાપા તો એટલો બધો ભાવનું કામ કરતો તો. એ ધોલું ના તો. આ તો તું મને ધોલ માર. હે ભાઈબંધ હજી તમને ધોલું મારવી છે. એ બાપા હું 500 વીઘાનો માલિક છું, બોલવામાં ધ્યાન રાખજે. ભાઈબંધ હવે વાતો નથી કરવી, ઢીબી નાખો. એ હારું ભાઈબંધ. એ બાપા એ બાપા એ બાપા એ બાપા એ બાપા હમણાં દેખું તો ટીકમને બેલઈને આવું. હે એ બાપા એ બાપા એ બાપા આવાનો કટો. હે ભાઈબંધ આપણે તૈયારીમાં રહેવું પડશે. એ ટીકમને બોલાવીને આવશે તો પણ આપણે ભાઈબંધ હું તૈયારી કરશું. કાક વિચારવું પડશે ભાઈબંધ. આ તો ભાઈબંધ તું વિશે અને હું ભાઈબંધ વિચારું. એ હારું ભાઈબંધ. એક વિચાર આવ્યો ભાઈબંધ. હું ભાઈબંધ ટીકમ હે કે કાકા કેમ ફફડાટી આવે? હે કે કાકા કેમ આમ જર્સી પહેરી? એ મેં જર્સી નથી પહેરી, ફૂલાને આમ જર્સી પહેરાવી. શું કામ? એ મને ઢીબો. પેલા તું જર્સી હરકી પહેરાવ. હાલ તો ધોકા લઈ લે તો ફૂલાને ઢીબા છે. ના રે ના મારે કાઈ બાજુ આવવું નથી. એ મારી મેટર નથી, તારી મેટર છે. એટલે એ તારી વાડીમાંથી મરસા લેતા હતા, તે મેં ના પાડી, તે મને ઢીબો. તો તો ડોહાને ને મને બેયને ઢીબા છે. આ તો લઈ લે ધોકા. ભાઈબંધ હવે બીતા નહીં, હવે આપણે લોખંડના પિંજરામાં છીએ, હવે ધોકાય નહીં વાગે. ભાઈબંધ તે તો એમ સુરક્ષા કવચ બનાવ્યું હું. ભાઈબંધ હવે કઈ બોલતા નહીં, આ બોલા આવે. ક્યાં વયા ગયા? એ અમે આયા છીએ. એ આયા બેટા. એ હા વાતો નથી કરવી, ઢીબી નાખો. હજી ધોકા મારો ને, ઉંદેરાની જેમ પિંજરામાં પૂરીને હું બેઠા, બહાર નીકળો તો ખબર પડે. ના રે ના ઠંડી કેવી છે હું. હું તો શું કહું, પાર્ટીમાં પૂરી શાક રાખવી, બધા ધરાઈને ખાય તો ખરા. હા શું કહું બકુલભાઈ, પૂરી શાક નથી રાખવું, શાક પૂરી રાખી દેવી. હે ઓલા કેમ ફફડાટી આવે? ભાઈબંધ ઓલા આવે, આ તો ટીપી જ નાખવા છે. એલા જો જો તમે બધું રીખી નહીં નાખતા. એ બધું તોડી ફોડી ન નાખતા હોય તો માં થાજો. ઉભા રહો તો, ઉભા રહો હવે, ઉભા રહો. ઉભા રહો તો તોડી ફોડી નાખ્યું. ઉભા રહો ભાઈબંધ, હવે કોઈ નથી આવતું. આ તો વાતો ન. ઓ બાપા, બધું તોડી ફોડી નાખ્યું કા? ઓ બાપા, એ મારા ભાઈબંધ ઉપર હાથ ન ઉપાડતા હો. હે તો ઉભો રે. ઓ બાપા કીધું ને મારા ભાઈબંધ ઉપર હાથ ન ઉપાડતા. ઓય બાપા